વેલકમ ટુ જ્ઞાનમંજરી મોડર્ન સ્કૂલ યુટ્યુબ ચેનલ આપનું સ્વાગત કરે છે. બાળકો, હવે આપણે આજથી રિવિઝન ચાલુ કરવાનું છે. તો રિવિઝનમાં આપણે સંક્ષિપ્તમાં બધા પાઠ છે ધીરે ધીરે ચલાવશું. પછી તમારે એક્ઝામ તો નજીક આવી જ રહી છે, એટલે તમે અત્યારે થોડુંક રિવિઝન કરી લ્યો. આપણે આ બધા પાઠ ચાલી જ ગયા છે, પણ છતાં આપણે થોડુંક રિવિઝન કરાવી દઈએ તો તમે પાછું જો ભૂલી ગયા હોય તો થોડુંક યાદ આવી જાય, તાજું થઈ જાય. બરાબર છે? તો અહીંયા આપણે પહેલું જ તે પાઠ છે ચિત્ર કે સંગ. બરાબર? તો એ ઘણા દિવસ પહેલાં ચાલ્યું હોય એટલે યાદ થોડુંક હોય ન હોય, તો આપણે થોડુંક તાજું કરીએ. તો પહેલાં ચિત્ર સરસ રીતે બધા જોઈ લ્યો. તમારી પાઠ્યપુસ્તકમાં પણ હશે અને અત્યારે અહીંયા મોબાઈલમાં પણ છે. પછી એના પ્રશ્નના જવાબ આપણે બોલવાના છે. બરાબર? જોઈ લીધું બધાએ ચિત્ર સરસ રીતે? હવે અહીંયા નીચે પ્રશ્નો આપેલા છે, તો એ પ્રશ્નના આપણે જવાબ આ ચિત્ર જોતાં અંદર ચિત્રમાંથી જ આ પ્રશ્નના જવાબ આપણે બોલવાના છે. તો પહેલું શું છે? પ્રશ્ન કયો છે? પહેલે ચિત્ર મેં કોણ સી ક્રિયાએ હો રહી હૈ. જો આ ચિત્ર છે એમાં શું શું થઈ રહ્યું છે, એટલે કે કઈ ક્રિયા યાની કાર્ય શું થઈ રહ્યો છે, તો એ આપણે એનો જવાબ બોલીએ. તો જુઓ તો पहलू तो साइकिल की दुकान वाला साइकिल के टायर में पंप से हवा भर रहा है. जो ત્યાં હવા ભરી રહ્યા છે. બીજું આપણે જોઈએ તો એક ગુબ્બારે વાલા ગુબ્બારે બેચને જા રહા હૈ. ગુબ્બારે હવા में उड़ रहे हैं. દેખાય છે ને તમને બધાને? પછી જોઈએ તો एक कुंजड़ी यानी सब्जी बेचने वाली है, साग वाली, टोकरी में सब्जियां लेकर उन्हें बेचने जा रही है. एक कुत्ता रास्ते में लेटा हुआ है. दुकान के डंडे पर तोता बैठा है. जो અહીંયા દુકાન છે એનો દાંડો છે, અહીંયા પોપટ બેઠેલો છે. सड़क पर एक व्यक्ति बाइक पर बैठकर जा रहा है. बाइक के पीछे एक रिक्शा जा रहा है. रिक्शे में एक यात्री बैठा है. रिक्शे के पीछे 2 कार है. सड़क पर एक मोची अपने सामान के साथ बैठा है और शायद ग्राहक की राह देख रहा है. બરાબર છે? એવું આપણને અહીંયા ચિત્ર દેખાય છે. તો આપણે બીજો પ્રશ્ન જોઈએ. ગુબ્બારે હવામાં ક્यों उड़ रहे हैं. ગુબ્બારા યાની ફુગા છે એ હવામાં કેમ ઉડી રહ્યા છે? તો એનો જવાબ આવશે गुब्बारे हवा में उड़ रहे हैं क्योंकि उसमें गैस भरा हुआ है. પછી છે પ્રશ્ન ट्यूब में हवा कब और क्यों भरी जाती है. આ ટ્યુબ હોય એમાં હવા શું કામ અને કયા કારણે અને કેવી રીતે ભરીએ છીએ. जब ट्यूब में हवा कम हो जाती है या बिल्कुल नहीं रहती तब उसमें हवा भरी जाती है. ट्यूब में हवा भरने से टायर कड़ा यानी ठोस या कड़क बनता है. टायर कड़ा होने पर ही साइकिल ठीक से चलती है. આગળનો પ્રશ્ન चित्र में कुत्ता मुँह लटकाए क्यों लेट गया है. જો આપણી કલ્પનાના હિસાબે આપણને જેવા વિચાર આવે એવી રીતે આપણે જવાબ દેવાનો છે. તો અહીંયા જો કૂતરો છે એ શું કામ મોઢું લટકાવીને સૂતો છે, તો એના ઘણા જવાબ આવી શકે. चित्र में कुत्ता मुँह लटकाए लेट गया है क्योंकि वो आराम कर रहा है. જો કારણ કે કાં એને નીંદર આવતી હશે, કાં એને આરામ કરવો હશે, ઘણું થાય, પણ આપણે શું લખવાનું? આરામ કર રહા હે. कुंजड़ी सब्जी बेचने वाली कहाँ जा सकती है. હવે કઈ જગ્યાએ જઈ શકે? આપણે ઘરે વેચવાવાળા આવે છે તો આપણે કઈ જગ્યાએ જોઈએ છીએ શાક વેચવાવાળા? તો घर पर, गली जा सकती है, यानी शाक मार्केट जा सकती है, आदि जगह पर जा सकती है. रिक्शे में एक ही यात्री क्यों बैठा है. जो रिक्शा में एक ज माणस केम बैठो छे मुसाफर. रिक्शे में एक ही यात्री बैठा है क्योंकि रिक्शे वाले को दूसरी सवारियाँ नहीं मिली. બીજી નહીં મળી હોય એટલે. તો હવે એવું ને એવું એ ચિત્રને થોડુંક આડું અવળું થઈ ગયેલું જુઓ છો તમે. જો તો એના જવાબ આપણે પહેલાં એ ચિત્ર જોઈ લ્યો અને પછી આપણે એના પ્રશ્નના જવાબ બોલશું. જોઈ લીધું? હવે टायर फटने पर क्या क्या हुआ.
એ ટાયર જે હવા ભરતા હતા માણસ, તો એ ટાયર ફાટી ગયું તો શું શું કઈ કઈ ક્રિયા થઈ, જો તમે અલગ અલગ ક્રિયા લાગશે. તો ટાયર टायर में हवा भरने वाला आदमी गिर पड़ा, ये डरी गयो એટલે એ તે પણ પડી ગયો. कुजड़ीन के सिर पर से टोकरी गिर गई और सब्जियां जमीन पर बिखर गई. डंडे पर बैठा तोता उड़ने लगा. बंधे हुए गुब्बारे फूटकर यहाँ वहाँ उड़ने लगे. मोची का सामान इधर उधर बिखर गया. लेटा हुआ कुत्ता उठकर भागने लगा, ये पण डरी गयो. बीजो प्रश्न, टायर के अलावा फटने वाली चीज़ों के नाम बताइए. હવે ટાયરના સિવાય બીજું કઈ કઈ વસ્તુ ફાટે, તો ગુબ્બારા, ફૂટબોલ, બાસ્કેટબોલ, તકિયા, મૂનવોકર आदि. बराबर. रिक्शे वाला बाइक से क्यों टकराया? बाइक वाला गलत ढंग से रास्ता बदल रहा था, इसलिए रिक्शे वाला बाइक से टकराया. જો તે બધું જોતા બાઇકવાળો છે તે પણ ગભરાઈ જાય છે, બધું જોતો હોય છે તો એને ધ્યાન ન રહે એટલે રિક્ષાવાળો તેની સાથે ટકરાઈ ગયો. टायर फटने का प्रभाव किन किन पर नहीं पड़ा? कई कई वस्तु पर प्रभाव न पड़े એટલે કે ડરી ન ગયા અવાજથી. તો टायर फटने का प्रभाव रिक्शा, कारों और मकानों पर नहीं पड़ा. निर्जीव वस्तु કહેવાય, એને કંઈ ડરે નહીં. मोची क्यों रास्ते पर आ गया? टायर फटने की आवाज़ से डर कर मोची रास्ते पर आ गया. बराबर છે. અહીંયા આપણે સ્વાધ્યાય તો ચાલી જ ગયું હતું. હવે બીજું કાવ્ય છે તબ યાદ તુમારી આતી હે, એનું આપણે થોડુંક રિવિઝન કરી લઈએ. તો અહીંયા એક પ્રાર્થના છે. જ્યારે વાતાવરણ, સવારનું વાતાવરણ ખુશનુમા, પ્રકૃતિની દરેક કણકણમાં આપણને દર્શન થાય અને રીમઝીમ વરસાદ વરસતી હોય એવું સુંદર સવારનું મનોહર આકર્ષણ દ્રશ્યનું અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે. બરાબર. તો અહીંયા આપણે પહેલાં એનું થોડું કાવ્ય પહેલાં જોઈ લઈએ. जब बहुत सुबह चिड़िया उठकर कुछ गीत खुशी के गाती है, कलियां दरवाजे खोल खोल जब दुनिया पर मुस्काती है, खुशबू की लहरें जब घर से बाहर आ दौड़ लगाती है, हे जग के सिरजनहार प्रभु तब याद तुम्हारी आती है. जब चमचम बूंदे गिरती है, बिजली चमचम कर जाती है, मैदानों में बनबागों में जब हरियाली लहराती है, जब ठंडी ठंडी हवा कहीं से मस्त हो ढोकर लाती है, हे जग के सिरजनहार प्रभु तब याद तुम्हारी आती है. बराबर. અહીંયા કાવ્યમાં શું કહેવા માગે છે कि जब बहुत सुबह सुबह चिड़िया उठकर कुछ गीत खुशी के गाती है, કે જ્યારે જ્યારે વહેલી સવારે પક્ષીઓ ઉઠીને એવી રીતે કલરવ કરવા લાગે છે જાણે ખુશીના ગીત ગાઈ રહ્યા હોય. જ્યારે કળીઓ પણ પોતાના ખુશીના ગીત ગાઈ રહ્યા હોય. કલિયા દરવાજે ખોલ ખોલ જબ દુનિયા પર મુસ્કાતી હે, જે કળી છે એ પોતાની પાંખડી ખોલી ખોલીને સૂતેલી હોય એ દુનિયાની સામે સ્મિત કરવા લાગે, યાની હસવા લાગે છે. ત્યારે खुशबू की लहरें जब घर से बहार दौड़ लगाती है, જ્યારે સુગંધની લહેરો છે એ ફૂલોમાંથી નીકળીને ચારે તરફ ફેલવા લાગે છે, ત્યારે આ સૃષ્ટિના સર્જનહાર હે પ્રભુ તમારી યાદ આવે છે. હે જગ કે સિરજનહાર પ્રભુ તબ યાદ તુમારી આતી હે, ત્યારે અમને તમારી યાદ આવે છે. जब छमछम बूंदे गिरती है, बिजली चमचम कर जाती है, मैदानों में बनबागों में जब हरियाली लहराती है, जब ठंडी ठंडी हवा कहीं से मस्ती ढोकर लाती है, हे जग के सिरजनहार प्रभु तब याद तुम्हारी आती. વરસાદ ઋતુમાં જ્યારે છમછમ કરતા વરસાદના ટીપા નીચે પડે છે અને ચમચમ કરીને વીજળી ચમકે છે, ત્યારે મેદાનો, વનો, બગીચામાં હરિયાળી છવાઈ જાય છે.
જ્યારે ઠંડો ઠંડો પવન ક્યાંથી પોતાની સાથે ભરપૂર મસ્તી લઈને આવે છે, ત્યારે ભગવાન, હે સર્જનહાર પ્રભુ ઈશ્વર, તમારી અમને યાદ આવે છે. સમજાઈ ગયું આ કાવ્ય પણ? હવે આપણે ત્રીજો પાઠ છે કુત્તે કી વફાદારી, તે પાઠનું થોડુંક રિવિઝન જોઈ લઈએ. જો અહીંયા વફાદાર કૂતરાની વાત કરી છે. વફાદાર કૂતરો છે એ કેટલો વફાદાર હોય છે એની વાત અહીંયા કરવામાં આવી છે. તો આપણે પાઠ જોઈએ. પુરાને જમાને में व्यापार का सामान लाने ले जाने का काम बंजारे करते थे. एक बंजारा था, वह अपने ऊँटों पर गाँवों का माल सामान लाद कर शहरों में ले जाता था और वहाँ से मिश्री, गुड़, मसाले आदि भर कर गाँव तक ले आता था. लाखों का व्यापार था उनका, इसलिए लोग उसे लाखा बंजारा कहते थे. लाखा के पास एक सुंदर कुत्ता था. कुत्ता बड़ा वफादार था. रात को वह बंजारे के पड़ाव की रखवाली करता था. अगर चोर लुटेरे पड़ाव की तरफ आते दिखाई देते थे तो कुत्ता भौंक भौंक कर उन्हें दूर भगा देता था. बंजारा अपने कुत्ते की वफादारी से बहुत खुश था. જો પહેલાંના સમયની વાત છે, જમાનાની વાત, આ વેપારની વાત છે કે લોકો પહેલાં સામાન લાવવા લઈ જવા માટે બંજારા જે ગામની બહાર બેઠા હોય તે આ ગામથી બીજા ગામ બધો માલ સામાન લઈ જતા હતા. એવી જ રીતે એક અહીંયા વણઝારાની વાત કહી છે. તે એના ઊંટની ઉપર બધો સામાન મૂકીને આ ગામથી બીજા ગામ મિશ્રી યાની સાકર, ગુડ યાની ગોળ, મસાલા બધા ભરી ભરીને આ ગામથી બીજા ગામ લઈ જતા અને લાખોનો વેપાર હતો એટલે લોકો એને લાખા વણઝારા નામથી ઓળખતા હતા. એની પાસે એક સુંદર કૂતરો હતો. કૂતરો બહુ જ વફાદાર હતો. રાત્રે આખી રાત એ પડાવ યાની જ્યાં એ રોકાય રાત એની રખવાડી કરે અને લાખો અને કોઈ લૂંટફાટ કરે તો એનું ધ્યાન રાખતો અને ભસી ભસીને એને ભગાડી દેતો. બંજારાને એ કૂતરો એનો વફાદાર હતો, એનાથી બહુ ખુશ હતો. એક બાર बंजारा व्यापार में मार खा गया और रुपयों की ज़रूरत आ पड़ी. वह रांधनपुर के एक सेठ के पास पहुंचा. उसने अपनी बात बताई. एक बार व्यापाરમાં એને માર ખાજાના યાની નુકસાની થઈ તો એને રૂપિયાની જરૂર પડી ગઈ. અને યાદ રાખજો આમાં રાંધનપુર ને ત્યાં એક શેઠની પાસે પહોંચીને એને બધી વાત એની કરી કે કેવી રીતે એને નુકસાની ગઈ અને એવી બધી વાત કરી. શેઠને કહા, रुपये तो मैं दे दूँगा मगर उसके बदले में तुम क्या गिरवे रखोगे? लाखा बोला, सेठ जी मेरे पास फूटी कौड़ी भी नहीं है. मैंने व्यापार में सब कुछ खो दिया है. मेरी जबान पर विश्वास रखे और मुझे रुपये दे दीजिए. मैं आपकी पूरी रकम सूद समेत 1 साल में ही चुका दूँगा. હવે શેઠ હતા તેને કહ્યું કે હું તને રૂપિયા તો આપી દઉં પણ એની સામે તારે કાંઈ ગીરવી રાખવું પડે તો એ તું શું ગીરવી રાખીશ? તો લાખો કહે કે મારી પાસે અત્યારે ફૂટી કોડી યાની કાંઈ જ પણ નથી. તો હું અને બધું વ્યાપારમાં મારે ગુમાવી દીધું છે. મારી જીવ એને એટલે કે મારી બોલી ઉપર તમે વિશ્વાસ રાખો, હું તમને તમારા રૂપિયા આપી દઈશ અને તે પણ સૂદ યાની વ્યાજ સહિત તમારા હું પૈસા 1 વર્ષમાં પાછા આપી દઈશ. सेठ बोले, कोई बात नहीं, तुम्हारे पास यह कुत्ता है तो तुम इसे ही जमानत के रूप में दे दो. जब तुम सारे रुपये लौटा दोगे तब मैं भी कुत्ता तुम्हें वापस दे दूँगा. હવે શેઠે કીધું કે કાંઈ વાંધો નહીં, તારા કૂતરો છે તારી પાસે એ મને જમાનતના રૂપે આ મને દઈ દે અને જ્યારે તું પૈસા પાછા દેવા આવ ત્યારે કૂતરાને પણ લઈ જજે. बंजारे को दुख तो बहुत हुआ अपने कुत्ते को देने में मगर कोई चारा ही नहीं था. रुपये लेकर वह चला गया. એને એના કૂતરાને દેવાનું બહુ દુઃખ થયું પણ કાંઈ બીજો કાંઈ રસ્તો નહોતો અને કૂતરો દઈને અને પૈસા લઈને ચાલ્યો ગયો. कुछ दिन बीते. एक बार सेठ के यहाँ चोरी हुई. कुत्ते ने चोरों का पीछा किया.
दूर जंगल में जाकर चोरों ने सारा माल सामान जमीन में गाड़ दिया और वहाँ से 9 2 11 हो गए। कुत्ता वहाँ भौंक भौंक कर सेठ को बताने लगा कि लुटेरे आपकी दुकान को तोड़कर माल उठा ले गए हैं। હવે એક દિવસ થોડાક દિવસ થયા પછી શેઠ છે એના ઘરે ચોરી થઈ અને ચોર છે એ જતા હતા અને જંગલમાં બધું માલ સામાન એને દાટી દીધો અને ત્યાંથી રવાના થઈ ગયા. એ બધું કૂતરાએ એને પીછો કરીને જોયું અને શેઠને ભસી ભસીને ત્યાં લઈ ગયો અને બતાવ્યું કે તમારો માલ સામાન લઈ ગયા છે. શેઠ તો હલકા હક્કા બક્કાઈ ગભરાઈ ગયા. એનો જે દુકાનની જે સામાન હતો બધો લઈ ગયા, પૈસા અને એવું બધું, તો એને ગભરાઈ ગયા. कुत्ता सेठ की धोती पकड़कर आगे खींचने लगा. कूतरो છે એને શેઠની ધોતી પકડીને ખેંચવા લાગ્યો. શેઠ કૂત્તે કે પીછે પીછે ચલને લગે અને શેઠ પણ કૂતરાની પાછળ પાછળ ચાલવા લાગ્યા. जहाँ चोरों ने माल छिपाया था वहाँ जाकर कुत्ता अपने पैरों से मिट्टी खोदने लगा. જે ચોરોએ અહીંયા માલ સામાન દાટ્યો હતો ને ત્યાં કૂતરો છે એના પગેથી માટી હટાવવા લાગ્યો. થોડા ही खोदने पर सब सामान निकल आया. सेठ की खुशी का कोई पार नहीं था. वह कुत्ते को प्रेम से थपथपाने लगे. कुत्ते की वफादारी वह मुग्ध हो गया. घर जाकर उसने एक चिट्ठी लिखकर कुत्ते के गले के पट्टे में बांध कर कहा, कुत्ते भाई जाओ, तुम अपने मालिक लाखा बंजारा के पास तुम मुक्त हो. कुत्ता खुश हो गया और अपने मालिक के मिलने के लिए जल्दी जल्दी भागने लगा. હવે અહીંયા શેઠની ધોતી પકડીને લઈ ગયા અને એની પાછળ પાછળ શેઠ ગયા. પછી કૂતરાએ થોડુંક માટી હટાવી પગેથી, ત્યાં એનો માલ સામાન મળી ગયો. શેઠ તો બહુ ખુશ થઈ ગયા અને પ્રેમથી જે કૂતરો છે એને થપથપાવે એને પ્રેમથી હાથ ફેરવવા લાગ્યા અને એની વફાદારી, કૂતરાની વફાદારીથી તે મુગ્ધ થઈ ગયા. યાની એને એટલો બધો આનંદ થયો કે એનો કોઈ પાર ન રહ્યો. પછી અને એને ઘરે લઈ જઈ ચિઠ્ઠી એક લખી અને એના ગળાના પટ્ટે બાંધીને કહ્યું કે જાઓ અને કૂતરાભાઈ તમારા માલિક પાસે હવે તમે મુક્ત છો. અને કૂતરો પણ ખુશ થઈ ગયો અને એને માલિકને મળવા માટે જલ્દી જલ્દી ભાગવા લાગ્યો. આગળ इधर लाखा ने भी व्यापार में खूब रुपया कमाया. वह सेठ को उसकी रकम वापस करने के लिए उसी रास्ते से आ रहा था. હવે આ બાજુ પણ જે લાખો હતો એને પણ એના પૈસા કમાવી લીધા હતા અને રકમ પાછી દેવા માટે શેઠને જે બાજુથી કૂતરો આવી રહ્યો હતો એ જ રસ્તેથી તે લાખો પણ શેઠને રૂપિયા પાછા દેવા માટે જઈ રહ્યો હતો. उसने दूर से अपने कुत्ते को अपनी ओर आते हुए देखा. वो नाराज हो गया. सोचने लगा कि कुत्ते ने मेरी जबान काट ली है. હવે ત્યારે જ તે કૂતરો તે જ જગ્યાએથી આવી રહ્યો હતો અને એ જોઈને લાખો છે એ નારાજ થઈ ગયો અને વિચારવા લાગ્યો કે અહીંયા આ કૂતરાએ મારી જબાન કાઢી, એટલે મારી ઇજ્જત, મારી બોલીને, મારી જે બોલી હતી એને ઇજ્જત એને રહેવા દીધી नहीं. उसने वफादारी बेवफाई की है. अब मैं सेठ को क्या मुँह दिखाऊंगा. उसने आओ देखा न ताओ बस कुत्ते के माथे पर लाठी का प्रहार कर दिया. એને એવું થયું કે કૂતરાએ મારી ઇજ્જત ન રાખી અને હવે એને બેવફાઈ કરી છે. હવે હું શેઠને શું મોઢું બતાવીશ. એને કોઈ વિચાર કર્યા વગર અને કાંઈ જાણ્યા વગર કૂતરાની માથા ઉપર લાકડીથી મારવા લાગે છે. કૂતા બેહોશ હોકર ગીર પડા. અને એટલું બધું મારે છે તો કૂતરો છે એ બેહોશ થઈ ગયો અને એ પડી ગયો. લાખા ને દેખા કે કૂતે કે ગલે મેં એક ચિઠ્ઠી બંધી હે. અને પછી જોયું તો લાખાએ તો કૂતરાના ગળામાં એક ચિઠ્ઠી બાંધેલી
છે। उसने इसे खोलकर पढ़ा। लाखा, तुम्हारे कुत्ते ने मुझे सूद समेत रुपये लौटा दिए हैं, अतः कुत्ते को मैं मुक्त करता हूँ। અને એને ખોલીને જોયું તો લાખાના વાંચે છે કૂતરાને, ત્યારે શેઠે એમાં લખેલું હોય છે કે તારા કૂતરાએ બધું સૂદ સમેત આ રૂપિયા મને પાછા આપી દીધા છે, એને એવી સરસ વફાદારી નિભાવી છે, તો હું એને તારા કૂતરાને મુક્ત કરું છું। उसने मेरे घर चोरी किए गए माल सामान को वापस दिलवा दिए। અને મારા ઘરમાં જે ચોરી કરી હતી એ માલ સામાન છે પાછો દેવડાવી દીધો છે। खुश होकर मैंने स्वयं इसे मुक्त किया है। અને તેથી અને બહુ ખુશ થયો એને હું खुशी मुक्त करूँ छूँ। लाखा तो चकित हो गया, वह चिल्लाने लगा, हाय यह मैंने क्या कर दिया, हाय यह मैंने क्या कर दिया। वो कुत्ते के सब को अपनी गोदी में लेकर फूट फूट कर रोने लगा, लेकिन अब पछताए होत क्या जब चिड़िया चुग गई खेत। અને લાખો તો ચકિત થઈ જાય છે અને પછી જોર જોરથી બોલવા માંડે છે કે અરે રે મેં શું કરી નાખ્યું। અને કૂતરાને તો તે મરી જાય છે, એટલે કૂતરાનો જે લાશ હોય છે એને ખોળામાં લઈને રડવા લાગે છે। પણ હવે શું છે, જો હવે કહાવત છે, અબ પછતાએ હોત કે આ જબ ચીડિયા ચૂક ગઈ કે, એટલે નુકસાન થઈ ગયા પછી આપણને સમય વયો જાય પછી પછતાવ્યાથી આપણને કોઈ લાભ થતો નથી। બરાબર, અહીંયા જો એની સમાધિ પણ છે। उसने उस वफादार कुत्ते की समाधि बनवाई जो आज भी पाटन जिले के रांधनपुर के तालाब के किनारे पर खड़ी है, और उस कुत्ते की वफादारी की कथा संसार को सुना रही है। હજી એ વફાદારી એની કૂતરાની વફાદારીનું જે આ છે એ હજી અહીંયા રાંધણપુર જિલ્લો પાટણ જિલ્લાનું રાંધણપુર ગામ છે એના તળાવના કિનારે હજી હાલની તારીખમાં આ સત્ય ઘટના છે, એટલે હાલની તારીખમાં એની સમાધિ છે અને આખા સંસારને દેખાડે છે કે કૂતરો પણ કેટલો વફાદાર હોઈ શકે। બરાબર છે। અને હવે આ કથની ઓર કરની જે પાઠ છે એ આવતા લેક્ચરમાં એનું રિવિઝન કરાવવામાં આવશે અને 4, 5, 6 પાઠનું રિવિઝન આવતા લેક્ચરમાં કરાવવામાં આવશે। કોઈ પણ વાત ન સમજણ પડે તો પેરેન્ટ્સ મિટિંગ થાય, આપણી વાલી મિટિંગ થાય ત્યારે લીટી કરીને આવજો, ન સમજણ પડે અહીંયા સમજાવશું। બરાબર છે। અને તમારો જે હજી કહાની અધૂરી છે, તમને કહાની આપી હતી એમાં અધૂરી લખાવવાની છે, પછી સ્કૂલ અત્યારે બંધ થઈ ગઈ છે તો એ કહાની પૂરી કરવાનો આ લેક્ચર જોઈ લો, પછી તમને હોમવર્કમાં એટલે કે પાકી બુકમાં તમારી કહાની લખી નાખવાની છે, એનો હું હમણાં ફોટો મોકલી દઉં છું। બરાબર, અધૂરી કહાની છે, આપણે લેક્ચર પૂરો થઈ ગયો હતો એટલે કહાની પૂરી કરી નહોતી, તો એ અધૂરી કહાની પૂરી તમને હું ફોટો દ્વારા મોકલી દઈશ, તો તમે કહાની પૂરી કરી નાખજો અને પાકી કરી નાખજો। બરાબર છે। અહીંયા તો આપણો લેક્ચર પૂર્ણ થાય છે। આવતા લેક્ચર રિવિઝનનો આવતો લેક્ચરમાં આપણે મળીએ, ત્યાં સુધી આવજો।